હેલો. સો પાર્ટ 2માં આપણે શરૂ કરીશું આજનું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કમ્યુનિકેશન પ્રોટોકોલ્સનું નેક્સ્ટ વિડીયો સેશન. તો આગળના એન્ડ ઓફ પાર્ટ 1માં આપણે લાસ્ટ ડિસ્કસ કરી હતી આઈઓટી કમ્યુનિકેશન આર્કિટેક્ચર, જેમાં આપણે જોયું હતું કે બેઝિક 3 કોમ્પોનન્ટ્સ હશે: પરસેપ્શન લેયર, નેટવર્ક લેયર અને એપ્લિકેશન લેયર, જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરી હતી. અને આગળ તમે એ અ, જોઈ શકો છો એનું. હવે આજે આપણે પાર્ટ 2 શરૂ કરીએ. તો પાર્ટ 2માં મેસેજિંગ અને એપ્લિકેશન લેયર પ્રોટોકોલ્સ, જે એમક્યુટીટી સિસ્ટમ છે તેના વિશે આપણે સ્ટડી કરીશું. તો એમક્યુટીટીનું પૂરું નામ છે મેસેજ ક્યુઇંગ ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ. એક લાઇટ વેઇટ મેસેજિંગ પ્રોટોકોલ છે. આ જે એમક્યુટીટી છે પ્રોટોકોલ, એ લો બેન્ડવિડ્થ મતલબ ઓછી કેપેસિટી, લિમિટેડ પ્રોસેસિંગ પાવર અને અનરિલાયબલ નેટવર્ક્સ માટે યુઝ થતું હોય છે. એના માટે ડિઝાઇન થયેલું છે. ફોર એન એક્ઝામ્પલ બ્લૂટૂથ છે કે કોઈ સિમ્પલ મેસેજ સર્વિસ છે, તો જ્યાં પ્રોસેસિંગ પાવર બહુ ઓછો જોઈએ, બેન્ડવિડ્થ બહુ ઓછી હોય, બાઇટ્સમાં જ ડેટા થતો હોય, એવી જગ્યાએ આપણે એમક્યુટીટી યુઝ કરીએ છીએ. હવે એમક્યુટીટી એક્ઝેક્ટલી છે શું? તો એમક્યુટીટી એક પ્રકારની બ્રોકિંગ સર્વિસ છે. બ્રોકિંગ એટલે દલાલી સર્વિસ. એક જણની પાસેથી મેસેજ લે અને બીજાની પાસે આપે. મતલબ જેમ પોસ્ટમેન હોય કે પોસ્ટ ઓફિસ હોય, એના જેવું કામ એમક્યુટીટીનું છે. તમે લેટર લખો તો સીધા કોઈ વ્યક્તિના ઘરે જશે નહીં. પત્ર લખો તો તમે પત્ર લખીને પોસ્ટ ઓફિસમાં મૂકો અને પોસ્ટ ઓફિસ જે તે એડ્રેસ ઉપર એને રવાના કરે. ઓકે. તો અહીંયા આપણે એનું એક્ઝામ્પલ આપણે એક નોટિસ બોર્ડથી સમજીએ કે સ્કૂલમાં એક નોટિસ બોર્ડ છે. તો એ એક પ્રકારનું એમક્યુટીટી થયું. હવે જે ટીચર છે તે પબ્લિશર્સ કહેવાય, કે જે અલગ અલગ પ્રકારની નોટિસને નોટિસ બોર્ડ ઉપર મૂકે, જેમ કે એક્ઝામ્સની નોટિસ, સ્પોર્ટ્સ ઇવેન્ટની નોટિસ, એટસેટ્રા. તો ટીચર સીધે સીધું સ્ટુડન્ટ્સને નહીં કહે કે આજે એક્ઝામ છે. ટીચર શું કરશે? નોટિસ સીધી નોટિસ બોર્ડ ઉપર મૂકશે. સ્ટુડન્ટ છે એ એક પ્રકારના સબસ્ક્રાઈબર છે, જે શું કરશે? એ નોટિસને જે તે સેક્શનમાં જઈને જે તે નોટિસ વાંચશે. જેને એક્ઝામમાં ઇન્ટરેસ્ટ હોય એ એક્ઝામ સેક્શનમાં જઈને વાંચશે. જેને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની સેક્શનમાં જઈને વાંચશે. સો નોટિસ બોર્ડ એક પ્રકારનું એમક્યુટીટી બ્રોકર કહેવાય, બરોબર, જે બધું જ મેનેજ કરતું હોય છે. અહીંયા પબ્લિશર અને સબસ્ક્રાઈબર એકબીજા સાથે ડાયરેક્ટલી વાત કરતા નથી. મતલબ ટીચર્સ અને સ્ટુડન્ટ્સ આ સિસ્ટમમાં એક સાથે વાત કરતા નથી. હવે પબ્લિશ સબસ્ક્રાઇબ મોડેલ આપણે સમજીએ. તો એમક્યુટીટી જે છે એ પબ્લિશ સબસ્ક્રાઇબ મોડેલ છે, મતલબ પબસબ મોડેલ. અને જે ટ્રેડિશનલ રિક્વેસ્ટ રિસ્પોન્સ મોડેલ છે એચટીટીપી, મતલબ આપણી વેબસાઇટ, એનાથી ઘણું અલગ છે. ફોર એન એક્ઝામ્પલ આપણે અહીંયા સમજીએ કે જે એચટીટીપી છે, તો એચટીટીપી છે અહીંયા, એ એચટીટીપીનો મતલબ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો એમક્યુટીટી આપણું થઈ ગયું મેસેજ ક્યુઇંગ ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ. તો એમક્યુટીટી જે છે એ રિક્વેસ્ટ રિસ્પોન્સ ઉપર કામ કરતું હોય છે, અને એમક્યુટીટી જે છે એ પબ્લિશ સબસ્ક્રાઇબ મોડેલ ઉપર કામ કરે છે. તો એમક્યુટીટીમાં જે ક્લાયન્ટ છે તે સર્વરમાં જઈને કહેશે ગીવ મી ધ ડેટા. મતલબ તમે ગૂગલ ક્રોમમાં જઈને ટાઈપ કરશો વેબસાઇટનું એડ્રેસ કે www.gtu.ac.in. તો જીટીયુ એ સર્વર છે, તમે ક્લાયન્ટ છો, અને તમે જીટીયુમાં જઈને સિલેબસ ડાઉનલોડ કરો અથવા તો એક્ઝામની શેડ્યુલ ડાઉનલોડ કરો, બરોબર. તો એ મોડેલ થઈ ગયું. અહીંયા ડિવાઇસ પબ્લિશિસ ડેટા, મતલબ એમક્યુટીટી મોડેલમાં જીટીયુ કોઈ તમારા મોબાઈલમાં મેસેજ નહીં આપે, બરોબર, કે બીજી કોઈ જગ્યાએ. તો અહીંયા અલગ રીતે ડેટા આવતો હોય છે. એ કોઈ વ્યક્તિ કે કોઈ એપ, કોઈ ડિવાઇસ ડેટાને પબ્લિશ કરે અને બ્રોકર એને ડિસ્ટ્રીબ્યુટ કરે. અને તમને સર્વર એડ્રેસ ખબર હોવી જોઈએ, મતલબ તમે વેબસાઇટનું નામ ખબર હોવી જોઈએ. તો એ પબ્લિશરને ખબર નથી કે કોણ રિસીવ કરશે મેસેજ એમક્યુટીટીમાં. એચટીટીપીમાં સર્વર જે છે એ હંમેશા ઓનલાઈન હોવું જોઈએ. જ્યારે એમક્યુટીટી મોડેલમાં બ્રોકર જે છે એ મેસેજને સ્ટોર કરશે. મેસેજને શું કરશે? સ્ટોર. સબસ્ક્રાઈબર ઓફલાઈન હોય તો બી જ્યારે ઓનલાઈન થાય ત્યારે એને મળી રહેશે. એચટીટીપી છે એ હાઈલી ઓવરહેડ સિસ્ટમ્સ છે, મતલબ હેડર્સ હોય, હેન્ડશેક્સ હોય,
જ્યારે આ લો આપણે આગળ સ્ટડી કરીશું ને કોમ્યુનિકેશન સિસ્ટમ્સ એમક્યુટીટીની ને એની તો એ લો ઓવરહેડ છે મતલબ બે બાઇટ હેડરથી જ કામ ચાલી જાય. જો એચટીટીપી મોડેલ છે થાઉઝન્ડ્સ ઓફ સેન્સર્સ મતલબ હજારો સેન્સર્સ કે હજારો ડિવાઇસીસ માટે કામ કરી શકતો નથી. જ્યારે એમક્યુટીટી મોડેલ છે તે મિલિયન્સ ઓફ ડિવાઇસ મતલબ લાખો ડિવાઇસીસને ઇઝીલી હેન્ડલ કરી શકે છે. હવે થ્રી કોર કોમ્પોનન્ટ ઓફ એમક્યુટીટી જે મહત્વના 3 કોમ્પોનન્ટ છે એમક્યુટીટીને આપણે ડિસ્કસ કરીએ તો એક છે પબ્લિશર, બીજો છે એમક્યુટીટી બ્રોકર અને ત્રીજો સબસ્ક્રાઇબર. તો આ કયા પ્રકારનું મોડેલ થયું? પબ્લિશર, બ્રોકર અને સબસ્ક્રાઇબર મોડેલ, પબ મોડેલ. તો પબ્લિશરમાં શું આવે? સ્માર્ટ મીટર, ટેમ્પરેચર સેન્સર, રિલે નોડ આવા મેં એક્ઝામ્પલ અહીંયા લીધા છે. હજારો પ્રકારના ડિવાઇસીસ આવી શકે છે એની અંદર બરોબર. રિલેઝ આવી શકે છે, સેન્સર્સ આવી શકે છે, કંટ્રોલર્સ આવી શકે છે, એક્ચ્યુએટર્સ આવી શકે છે. એ બધા શું કહેવાય? પબ્લિશર્સ. અને સબસ્ક્રાઇબરમાં શું હોય? તો જેને આ ડેટાની જરૂર પડતી હોય તે લાઈક સ્કાડા સિસ્ટમ, મોબાઈલ એપ, ક્લાઉડ એપ કે ક્લાઉડ લોગિંગ આ એ છે સબસ્ક્રાઇબર મોડેલ છે. તો સપોઝ તમારે ઘરમાં સ્માર્ટ મીટર લગાડ્યું છે તો એ સ્માર્ટ મીટર જે છે એ કયો ડેટા આપે? વોલ્ટેજ, પાવર કન્ઝપ્શન, એનર્જી યુઝેસ. આ જે ડેટા છે એ તમારા એ સ્કાડાની જરૂર નથી બરોબર. એ શેને જરૂર છે? તમારા મોબાઈલ ફોનના એપને બરોબર. તો એ તમારા મોબાઈલ ફોનના એપમાં જશે તો મોબાઈલ ફોનનું એપ શું થઈ ગયું? સબસ્ક્રાઇબર થઈ ગયું. એ ક્લાઉડમાં જશે નહીં. પણ ટેમ્પરેચર સેન્સર છે, ટેમ્પરેચર ડેટા આપે છે એને સપોઝ ક્લાઉડમાં મોકલીએ છીએ. અને રિલેનો જે ફોલ્ટ કન્ડિશનની સ્ટેટસ છે એ આપણે આપીએ સપોઝ સ્કાડામાં. તો સ્કાડાને ફોલ્ટ કન્ડિશનની સ્ટેટસની જરૂર છે, મોબાઈલ એપને સ્માર્ટ મીટર્સના ડેટાની જરૂર છે અને ક્લાઉડમાં આપણે ટેમ્પરેચર ડેટા મૂકતા હોઈએ. તો આ એક પ્રકારનું એમક્યુટીટી મોડેલ થઈ ગયું. તો પબ્લિશર છે એ ડેટાને સેન્ડ કરે, બ્રોકર ડેટાને કરેક્ટ સબસ્ક્રાઇબર સુધી રાઉટ કરે બરોબર. એક પ્રકારનું રાઉટર જ કહેવાય. અને પબ્લિશર અને સબસ્ક્રાઇબર ક્યારે સીધી વાત કરે નહીં. હવે આપણે જોઈએ એડ્રેસિંગ સિસ્ટમ્સ ઓફ એમક્યુટીટી. તો એડ્રેસિંગ સિસ્ટમ્સ ઓફ એમક્યુટીટી એટલે શું? તો એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે કઈ રીતે આપણે પબ્લિશર અને સબસ્ક્રાઇબર વચ્ચે લિંક એસ્ટાબ્લિશ કરીએ. તો આપણે એના માટે એક ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન એક્ઝામ્પલ લઈએ. તો સૌથી પહેલી જે ગ્રીડ છે એ ગ્રીડ આપણા માટે એક સિસ્ટમ થઈ ગઈ બરોબર. ગ્રીડ પોતે પબ્લિશર નથી પણ ગ્રીડની અંદર બહુ બધા સબસ્ટેશન છે. સબસ્ટેશન ઇટસેલ્ફ કોઈ પબ્લિશર નથી પરંતુ સબસ્ટેશનની અંદર ટ્રાન્સફોર્મર છે. એ ટ્રાન્સફોર્મરની અંદર ટેમ્પરેચર સેન્સર્સ મૂકેલા છે અને ટેમ્પરેચર આપણને ડેટા આપે છે 65.2 ડિગ્રી સેલ્સિયસ ધારી લો કે. તો અહીંયા જે એડ્રેસિંગ સિસ્ટમ છે ને આપણે સ્લેશથી દર્શાવીએ છીએ આમ અને સ્લેશ કહીએ. તો ગ્રીડની અંદર કેટલાય સેંકડો સબસ્ટેશન્સ હોવાના, હજારો સબસ્ટેશન. એમાંનું કોઈ પર્ટિક્યુલર સબસ્ટેશન આપણે લઈ લઈએ એમ. સબસ્ટેશન પછી સબસ્ટેશન એ બરોબર. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્લેશનો. આ જે સ્લેશ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેથી ખબર પડે કે આપણે કયા સબસ્ટેશનમાં ઇન્ટરેસ્ટ છે. તો અહીંયા જુઓ પહેલું સમજો તમે કે કોઈ ગ્રીડ છે એમાંનું કોઈ સબસ્ટેશન એ છે. હવે સબસ્ટેશનની અંદર પણ બહુ બધા ટ્રાન્સફોર્મર્સ હોવાના 2 કે 3. તેમાંનું કોઈ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર 1. એ ટ્રાન્સફોર્મર 1નું ટેમ્પરેચરમાં પણ એવું છે કે ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ ટેમ્પરેચર હોય, ઓઇલ ટેમ્પરેચર હોય. તો આપણે કયા ટેમ્પરેચરમાં ઇન્ટરેસ્ટેડ છીએ, વાઇન્ડિંગ કે ઓઇલ, એ પણ આપણે સ્લેશથી ડિસ્ક્રાઇબ કરી શકીએ બરોબર. કોઈ પર્ટિક્યુલર સબસ્ક્રાઇબર હોય એને ઓઇલ ટેમ્પરેચરમાં જ ઇન્ટરેસ્ટ હોય તો આપણે આગળ જ સ્લેશ લખીને એનું ટેમ્પરેચર ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. સિમિલરલી સોરી આને થોડુંક ઇરેઝ કરી નાખું, હવે થોડું મેસી થઈ ગયું છે. હવે તો ગ્રીડ, સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર 1 અને એનો વોલ્ટેજ ડેટા જે 11 kV છે. પછી ગ્રીડ, સબસ્ટેશન એ
ફીડર ટુ એનો કરંટ ડેટા 120 એમ્પિયર, ગ્રીડ સબસ્ટેશન એમાંની કોઈ રિલે નંબર 3 છે જેનું ફોલ્ટ સ્ટેટસ. તો આ જે વસ્તુ છે એ શું થઈ ગયો ડેટા, પણ આ ડેટા સીધે સીધો સબસ્ક્રાઈબરને જશે નહીં. એ ક્યાં જશે? એપમાં અથવા તો સોફ્ટવેરમાં. એ સોફ્ટવેરને શું કહે છે આપણે? એમક્યુટીટી. એમક્યુટીટી એક પ્રકારનું સોફ્ટવેર છે બેઝિકલી, જે સિસ્ટમના ડેટાને રાઉટ કરે. બરોબર? એ તમે કોઈ કંટ્રોલરમાં ઇન્સ્ટોલ કરી શકો, એ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકો, મોબાઈલ ફોનમાં પણ ઇન્સ્ટોલ્ડ હોય, સ્કાડા સિસ્ટમમાં પણ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો હવે એ જુઓ વાઇલ્ડ કાર્ડ. કેટલાક વાઇલ્ડ કાર્ડ્સ પણ છે, બહુ બધા છે. મેં તો એ બે જ લખેલા છે અને આપણે સિલેબસમાં કંઈ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. વાઇલ્ડ કાર્ડનો મતલબ શું છે કે કોઈ ગ્રીડ છે એની અંદર જે સબસ્ટેશન છે એ સબસ્ટેશનમાં એકચ્યુઅલી આ પ્લસ અહીંયા ના આવે, ટેમ્પરેચર પછી પ્લસ આવે. બરોબર? પ્લસ ટેમ્પરેચર સબસ્ટેશન એ સ્લેશ ટેમ્પરેચર પ્લસ, મતલબ જેટલા પણ ટેમ્પરેચર છે સબસ્ટેશનમાં, ટેમ્પરેચર ડેટા મતલબ ટ્રાન્સફોર્મરનો ડેટા, ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર, ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ ટેમ્પરેચર, ઓઇલ ટેમ્પરેચર, પછી અ, શું કહેવાય, પેનલનો ટેમ્પરેચરનો ડેટા, સીટ કરંટ ટ્રાન્સફોર્મરનો ટેમ્પરેચરનો ડેટા, બેટરીનું ટેમ્પરેચરનો ડેટા, જેટલા બી ટેમ્પરેચર સબસ્ટેશનની અંદર મેજર થતા હોય એ બધા જ ટેમ્પરેચર રીડિંગ્સ આપણને મળે જો આપણે પ્લસ વાળું એડ્રેસિંગ સિસ્ટમ યુઝ કરીએ તો. સિમિલરલી જે હેશટેગ છે આ એકચ્યુઅલી ખોટું છે. ગ્રીડ સ્લેશ પછી સબસ્ટેશન. કયું સબસ્ટેશન? એ, કારણ કે ગ્રીડમાં પણ બહુ બધા સબસ્ટેશન હોવાના. બરોબર? અને એના પછી હેશટેગ, મતલબ સબસ્ટેશન એનો જેટલો પણ ડેટા છે એની અંદર ટ્રાન્સફોર્મરના બધા ડેટા, ફીડરના બધા ડેટા, રિલેના બધા ડેટા, ફોલ્ટ કરંટ, ફોલ્ટ સ્ટેટસ, બધી મતલબ સબસ્ટેશન એની તમામ વસ્તુઓ આપણને મળે. બરોબર? તો આને આપણે કહીએ છીએ એડ્રેસિંગ સિસ્ટમ ઓફ એમક્યુટીટી, જેને સ્લેશ કે એનાથી બતાવીએ છીએ. ઓકે, તો મીનવેલ અહીં આટલા સુધી આપણે અટકીએ. હવે આનો તમે નોટ્સ બનાવીને થોડું સ્ટડી કરજો. એકલો વિડીયો જોતા નહીં, જોડે નોટ્સ બી બનાવતા રહેજો, જેથી તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમે એને વાંચી શકો. નેક્સ્ટ આપણે મળીશું પાર્ટ 3માં. ઓકે.